હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। સ્વાગત છે આજે આપણા મિની વ્લોગની અંદર। તો આપણા મિની વ્લોગની અંદર આજે આપણે જોવાનું છે કેસુડાના સાબુ। તો હું ગઈ હતી ગામમાં વાણી માટે ખરીદી કરવા માટે। તો ખરીદી કરીને આવીને જોયું તો પપ્પા સાબુ બનાવવા માંડ્યા હતા। તો આ છે આપણો સાબુનો બેઝ જે એકદમ પરફેક્ટ ઓગળીને રેડી થઈ ગયો છે। હવે આની અંદર એડ કરવાના છે કેસુડાના ફૂલ। તો આપણે જ્યારે ફાગણ મહિનામાં કેસુડો આવે ત્યારે આપણે ફૂલ બધા સ્ટોર કરીને રાખી દીધા હતા। તો ત્યારે અમે સાબુ બનાવ્યો હતો, ચોમાસાની અંદર બંધ કરી દીધો હતો। હવે પાછો શિયાળો બેસી ગયો છે તો લોકોની બધી રિક્વાયરમેન્ટને ધ્યાનમાં રાખીને કેટલા બધા પેન્ડિંગમાં ઓર્ડર પડ્યા છે એને ધ્યાનમાં રાખીને બનાવવાનું ચાલુ કરી દીધું છે। તો આ છે આપણા કેસુડાના ફૂલ જે નેચરલી આપણે સાબુ બનાવીએ છીએ તો અમે આની અંદર જો એડ કર્યા છે ને એનો કલર પણ એકદમ સરસ નેચરલી આપને મળી ગયો છે। અને હવે આપણે સાબુ જો મોલ્ડની અંદર બેઝ એડ કરી દઈએ છીએ એટલે શાંત થશે તો આપણે સાબુ જામીને મસ્ત રેડી થઈ જશે। તો બધા વારાફરતી અમે સાબુના કામમાં આજે તો લાગી ગયા બપોર પછી, અને શાંત થશે તો આપણે ઓર્ડર પ્રમાણે બધા સાબુ તૈયાર કરવાના છે અને સવારે બધા પાર્સલ કરવાના છે। લેવા માગતા હોય તો નીચે નંબર આપેલા છે, નંબર ઉપર તમે કોલ કરીને ઓર્ડર લખાવી શકો છો અને માહિતી જોતી હોય તો પણ મેળવી શકો છો। આ સાબુથી કોઈ પણ પ્રકારનું નુકસાન થવાનું નથી। સ્કિન એકદમ સ્મૂધ, મુલાયમ અને વ્હાઇટ થશે અને નાના બાળકોને પણ તમે આરામથી નવડાવી શકો છો। કોઈ પણ જાતની સાઈડ ઇફેક્ટ નથી અને કોઈ પણ જાતનું નુકસાન નહીં કરે, એટલે નાના મોટા બધા જ લોકો આ કેસુડાના સાબુથી નાહી શકે છે। તો અમે તો ખુદ ઘરની અંદર વાપરીએ જ છીએ અને મારે વાણી નાની છે તો હું એને પણ નવડાવું છું। તો ખૂબ જ સરસ આ સાબુ છે। તો તમે કોઈ પણ મનમાં ખોટ રાખ્યા વગર આવા સાબુ વાપરી શકો છો। તો જો આપણે આટલા બધા સાબુ તો બની ગયા છે અને હજી ઘણા બધા આપણે બનાવવાના બાકી છે। તો જો જે આટલા મોલ્ડ પડ્યા છે એમાં બધામાં આપણે સાબુ બનાવવાના છે। તો નીચે નંબર આપેલા છે। સાબુ બનાવવા હે તો હું કઈ ગયા છે તો છે ને હવે હું કાઢવા માંડી છું। તો તમારે સાબુ જોતા હોય તો કેજો। તો જો અમારા કેસુડાના સાબુ બનીને તૈયાર થઈ ગયા છે, જે આપણે આગળ બનાવ્યા હતા તો જો અમે હું મમ્મી બે પેકિંગ કરવા માંડ્યા છીએ। તો એકદમ નેચરલી છે કેસુડાના સાબુ, જે આપણે કેસુડાના ફૂલ નાખીને બનાવેલા છે। એમાં કોઈ પણ પ્રકારનું કેમિકલ અમે નાખેલું નથી, એટલે એકદમ ઓર્ગેનિક જ છે। તો આ નાના બાળકોને પણ ચાલે અને આપણે મોટા પણ યુઝ કરી શકીએ। તો અત્યારે શિયાળો આવી ગયો છે તો આપણે ફૂલ ઘણા બધા ઓર્ડર છે તો જો આપણે બનાવી નાખ્યા કેસુડાના સાબુ। તો જો તમારે જોતા હોય તો નીચે નંબર આપેલા છે, એની ઉપર તમે ફોન કરી અને ઓર્ડર લખાવી શકો છો। તમને કુરિયર પાર્સલ દ્વારા મળી જશે, અવેલેબલ છે। અને ચાલો તો આજના વ્લોગને અહીંયા પૂરો કરી આપણે। મોર મિની વ્લોગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને મળીએ નવા મિની વ્લોગ સાથે। ત્યાં સુધી બધાને બાય બાય।